સ્વાગત છે મિત્રો ગુજુગન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ટોરેન્ટ પાવરની જે બિલ સંબંધિત જે ઓનલાઈન સર્વિસ છે, જેમાં તમારે બિલ ડાઉનલોડ કરવું હોય, તમારા બિલની હિસ્ટ્રી જોવી હોય, તમારે પેમેન્ટની હિસ્ટ્રી જોવી હોય, એ તમે કઈ રીતે ઓનલાઈન સર્વિસ બિલ સંબંધિત કોઈ પણ સર્વિસ છે એ તમે કઈ રીતે યુઝ કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। એમ તો તમે ઘણી બધી સર્વિસ યુઝ કરી શકો છો। તમારે કોઈ નામ ટ્રાન્સફર કરાવવું હોય, ચેન્જ કરાવવું હોય, અપડેટ કરાવવું હોય, કોઈ લોડમાં સુધારો વધારો કરવો હોય, પણ એ કોઈ આપણે અલગ વિડીયોમાં ડિસ્કસ કરીશું। આ વિડીયોમાં જે બિલ સંબંધિત જે તમે સર્વિસ ઓનલાઈન યુઝ કરી શકો એ તમે કઈ રીતે કરી શકશો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। ટોરેન્ટ પાવરની ઓનલાઈન સર્વિસ યુઝ કરવા માટે આ ઓફિશિયલ વેબસાઇટ છે connect.torrentpower.com। એની ઓફિશિયલ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એની જો તમારે ઓનલાઈન સર્વિસ એપ્લિકેશનમાંથી પણ યુઝ કરવી હોય તો તમારે અહીંયા ટોરેન્ટ પાવર એપ લખી નાખવાનું છે। એપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ સેમ સર્વિસ છે ટોરેન્ટ પાવરની તમે આ એપ્લિકેશનની મદદથી પણ યુઝ કરી શકો છો। અત્યારે આપણે હું વેબસાઇટની મદદથી તમે કઈ રીતે કરી શકો એ તમને બતાવી દઉં છું, ઠીક છે। બાકી સેમ સર્વિસ તમે એપ્લિકેશનમાં પણ કરી શકો છો। તો જો સૌપ્રથમ જો ટોરેન્ટ પાવરની અંદર તમે અકાઉન્ટ બનાવેલું ન હોય તો અહીંયા તમે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા આપણી સિટી જે હોય અમદાવાદ અને સુરત બે સિટીમાં જ ટોરેન્ટ પાવર આવે છે, તો અહીંયા આપણે અમદાવાદ કે તમારી જે સિટી હોય અહીંયા તમારે તમારો સર્વિસ નંબર નાખી દેવાનો છે। તમારો સર્વિસ નંબર છે એ અહીંયા જમણી સાઈડ ઉપર લખેલો હશે, જે તમારો સર્વિસ નંબર હશે એ કસ્ટમર આઈડી છે, તમારો સર્વિસ નંબર છે। તમારી પાસે બિલ હોય તો તમે જોઈ શકો તમારો કસ્ટમર આઈડી, ઠીક છે। તમારો કસ્ટમર આઈડી નાખી દેવાનું છે। તમારો ટી નંબર છે, તમને બતાવી દઉં કઈ રીતનો આવે। અહીંયા જે ઉપર જે તમારું બિલ હોય છે અહીંયા તમે જોઈ શકો છો આ ઝોનની નીચે ટી નંબર આવે છે, એ તમારે ટી નંબર અહીંયા નાખી દેવાનો છે, ઠીક છે। પછી પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ, ઈમેલ, મોબાઈલ નંબર અને આ ઓટીપી તમને અહીંયા આવશે મોબાઈલ નંબર પર, એ વેરીફાઈ કરવાનો આવશે। પછી તમારે આ વેરીફાઈ કોડ નાખવાનો છે, એ કોડ નાખીને સબમિટ કરશો એટલે તમારો અકાઉન્ટ છે અહીં અંદર બની જશે, ઠીક છે। મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે હું અહીંયા લોગિન કરી લઉં છું। તો અહીંયા જે આપણો સર્વિસ નંબર અથવા ઈમેલ નંબર જે હોય તમે અકાઉન્ટ બનાવતી વખતે જે રાખ્યો હોય એ તમારે નાખવાનું છે। તમારો સર્વિસ નંબર એટલે તમારો કસ્ટમર આઈડી નંબર થશે, ઠીક છે। તમે તમારો પાસવર્ડ સેટ કર્યો છે એ તમારે પાસવર્ડ નાખી દેવાનો છે। પછી અહીંયા આ જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ નાખી દેવાનો છે। પછી અહીંયા લોગિન કરી લેવાનું છે। તો એ તમે જોઈ શકો છો ઘણી બધી તમે સેલ્ફ સર્વિસ છે યુઝ કરી શકો। તમારું ગેસ, લાસ્ટ બિલ, સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ, સબમિટ રીડિંગ, ટીડીએસ ડિક્લેરેશન, તમે ઓનલાઈન સર્વિસમાં તમારું નેમ ટ્રાન્સફર કરવું હોય તો એ પણ તમે કરી શકો છો। પણ અત્યારે આપણે બિલ ડાઉનલોડ કઈ રીતે કરવું હોય તો અહીંયા તમે માય બિલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું જે લાસ્ટ બિલ હશે અહીં તમે જોઈ શકો છો માય લાસ્ટ બિલ, અહીં વ્યૂ બિલ કરશો એટલે તમારું લાસ્ટ બિલ છે એ તમે ડાઉનલોડ કરી શકશો, ઠીક છે। બરાબર, આ તમને પીડીએફ ફાઇલ અહીંથી મળી જશે। તમે અહીંયા સેવ કરશો એટલે આ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે કરી શકો છો। પછી તમારું સ્ટેટમેન્ટ જોતું હોય, તમે તમારું સ્ટેટમેન્ટ કઈ રીતે જોવું હોય તો અહીંયા માય કન્ઝપ્શન કરશો એટલે તમે લાસ્ટ 7 મંથમાં જેટલા પણ રીડિંગ તમે કન્ઝ્યુમ કર્યા છે એની માહિતી એમાં તમે જોઈ શકો છો। માય પેમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે લાસ્ટ તમે ક્યારે પેમેન્ટ કર્યા છે, લાસ્ટ 7 બિલ એટલે કે તમારે મેક્સિમમ 1 મહિનો અને 1 વર્ષ અને 2 મહિનાનો તમે હિસ્ટ્રી છે તમારા બિલની હિસ્ટ્રી તમે અહીંયા જોઈ શકો છો। તમારે જો રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો એ રિસિપ્ટ તમે વ્યૂ રિસિપ્ટ ઉપર તમે કરશો એટલે તમે રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો। પછી અહીંયા તમે લેફ્ટ સાઈડ ઓનલાઈન પેમેન્ટ છે, તમારે બિલ ઓનલાઈન ભરવું હોય તો વેબસાઇટની મદદથી પણ તમે ઓનલાઈન છે બિલ ભરી શકો છો। તમારે સ્ટેટમેન્ટ જોતું હોય, સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ, એ પણ તમે કરી શકો છો। તમારા પછી એપ્લિકેશન રિક્વેસ્ટ, એની અંદર તમારે નેમ ચેન્જ, ન્યૂ કનેક્શન, શિફ્ટિંગ, એક્ઝિસ્ટિંગ, ડિડક્શન, ટેમ્પરરી ડિસ્કનેક્શન, રીકનેક્શન, સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ, આ જેટલી પણ સર્વિસ છે તમે ઓનલાઈન યુઝ કરી શકશો। એમાં જે આપણે નેમ ચેન્જ છે એ તમે કઈ રીતે કરી શકો એની આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તમારે જો જોવો હશે તમને આઈ બટન ઉપર લિંક આપી દઈશ। બાકી આ સર્વિસ પણ તમે ઓનલાઈન યુઝ કરી શકશો, પણ એ આપણે કંઈક બીજા વિડીયોમાં ડિસ્કસ કરશું। તો આ વિડીયોમાં આપણે જોયું કે તમારે તમારા બિલની હિસ્ટ્રી જોવી હોય, કેટલું કન્ઝપ્શન છે એ જોયું હોય, તમારા બિલ ડાઉનલોડ કરવા હોય, રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય, એ જે સર્વિસ છે તમે કઈ રીતે ઓનલાઈન યુઝ કરી શકશો એની વાત આપણે આ વિડીયોમાં કરી। આના સંબંધિત તમને કોઈ જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।